નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પિયંસર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમ4ની એક્ઝામ ચાલી રહી છે, તો તેના માટે આજે આપણે પેપરની વાત કરવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કન્ઝ્યુમર બિહેવિયર જે તમારા સબ્જેક્ટ છે અને જે કાલે એક્ઝામ આવવાની છે મંગળવારે, તો તેના માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કયા છે તે તમને આ સંપૂર્ણ વિડીયો લેક્ચરમાં તમને જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે અંત સુધી જોજો, કારણ કે જે ક્વેશ્ચન હું આપીશ તમને એમાંથી હું વચ્ચે વચ્ચે અમુક આઈએમપી ક્વેશ્ચન કહીશ જે વેરી મોસ્ટ આઈએમપી હોય છે અને એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેશે. તો આપણે આ જે સબ્જેક્ટ છે કન્ઝ્યુમર બિહેવિયર, જે લોકો રાખેલું હશે એ વિદ્યાર્થીઓને આ જે વિડીયો છે એ તમારે પણ એકબીજાને શેર કરી દેવાનો છે, એટલે જેથી કરીને તેમને પણ એક મોસ્ટ આઈએમપી અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મળતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ કન્ઝ્યુમર બિહેવિયર? ગ્રાહક વર્તણૂક એટલે શું? ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ નેચર્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહક વર્તણૂકના મહત્વ અને સ્વરૂપની ચર્ચા કરો. તો અહીંયા જે પહેલો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ મોસ્ટ આઈએમપી રહેશે અને પરીક્ષામાં આવવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્ક્રાઇબ પ્રોસેસ, કોમ્પ્લેક્શન એન્ડ ઇસ્યુ ઓફ કન્ડક્ટિંગ કન્ઝ્યુમર રિસર્ચ. ગ્રાહક સંશોધન કરવા માટેની પદ્ધતિ અને મુશ્કેલીઓ અને મુદ્દાઓ વર્ણવો. તો અહીંયા તમારે આ 3 મુદ્દા છે એ તમારે સમજાવવાના રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર. ગ્રાહકોના પ્રકારોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમને 10-10 માર્કના પણ ક્વેશ્ચન શોર્ટમાં પૂછી શકે છે. તો આ ક્વેશ્ચન છે એ 10 માર્કમાં પણ ક્યારેક પૂછાઈ શકે છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 4ની વાત કરવાના છીએ. એક્સપ્લેન ધ કન્ઝ્યુમર બાઇંગ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ્સ. ગ્રાહક ખરીદી પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ વેરી મોસ્ટ આઈએમપી રહેશે અને ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ઓન લેવલ્સ ઓફ કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ. ગ્રાહકે નિર્ણય લેવાના સ્તરો પર ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, રાઇટ અ નોટ ઓન રોલ ઓફ કન્ઝ્યુમર ઇન બાઇંગ. ખરીદીમાં ગ્રાહકની ભૂમિકા પર નોંધ લખો. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ ઇમ્પોર્ટન્સ રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ધ બાઇંગ મોટિવ્સ એન્ડ લેવલ્સ ઓફ કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ. ખરીદી પ્રેરણા અને ખરીદ નિર્ણયમાં સ્તરની પર ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 7 છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે અને મોસ્ટ આઈએમપી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે જે જોવો છો તો એ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો, એટલે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મળતા રહે છે. તમે જે કંઈ ફેસબુક વાપરતા હોય છો અથવા ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હોય છે અથવા વોટ્સઅપ ગ્રુપ હોય છે, તો તમારા જે કંઈ કોઈ પણ જાતના કોલેજના ગ્રુપ હોય છે એમાં તમે એકબીજા વિદ્યાર્થીને શેર કરો, જેથી કરીને તેમને પણ આ જે કન્ઝ્યુમર બિહેવિયરના મોસ્ટ આઈએમપી અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મળતા રહે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, સ્ટેટ ધ ઇન્ફ્લુએન્સ ઓફ ફેમિલી ઓન કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયર. ગ્રાહક ખરીદી વર્તન પર કુટુંબની અસરો જણાવો. ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ રોલ ઓફ કલ્ચર ઇન કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહક વર્તણૂકમાં સંસ્કૃતિની ભૂમિકા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે વેરી મોસ્ટ આઈએમપી રહેશે અને પરીક્ષામાં આવવાની શક્યતા 100% છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ડિસ્કસ ધ ડિફરન્સ મોડેલ્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહક વર્તણૂકના વિવિધ મોડેલોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 10 પણ છે એ પણ ઇમ્પોર્ટન્સ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, ડિફાઇન એટીટ્યુડ ઓલ્સો એક્ઝામ્પલ્સ. એટીટ્યુડ ચેન્જ વિથ સુટેબલ એક્ઝામ્પલ્સ. વલણ વ્યાખ્યાયિત કરો, વલણ બદલાવ, યોગ્ય ઉદાહરણો આપી વર્ણવો. તો આ ક્વેશ્ચન નંબર 11 છે એ પણ ઇમ્પોર્ટન્સ હશે અને ખૂબ જ અગત્યનું છે, એટલા માટે ખાસ તમારે તૈયારી કરીને જવું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ અ લર્નિંગ? શીખવવું એટલે શું? ડિસ્ક્રાઇબ ધ વેરિયસ લર્નિંગ થિયરીઝ વિથ એક્ઝામ્પલ. શીખવાની વિવિધ થિયરીઓ ઉદાહરણ આપીને સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ પણ ઇમ્પોર્ટન્સ રહેશે વિદ્યાર્થી મિત્રો અને ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, ડિસ્કસ ધ પરસેપ્શન. દ્રષ્ટિકોણની ચર્ચા કરો. અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે 40, રાઇટ અ નોટ ઓન પર્સનાલિટી એન્ડ યુઝ સ્ટાઇલ્સ એનાલિસિસ. વ્યક્તિત્વ અને જીવનશૈલીની વિશ્લેષણ પર નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ અહીંયા તમારે ટોટલ જે ક્વેશ્ચન છે એ 14 થશે. મેં તમને જે 14 ક્વેશ્ચન આપેલા છે એમાંથી હું ટોટલ 8 ક્વેશ્ચન છે એ મેં મોસ્ટ આઈએમપી આપેલા છે જે એક્ઝામમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એ તમે વિદ્યાર્થી મિત્રો અન્ય કોઈ પણ તમારા ફ્રેન્ડ્સ હોય છે તો એને તમે શેર કરો, જેથી કરીને તેને પણ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એ મળતા રહે છે. અને હા,
આ જો વિડીયો તમે જોવો છો તો આમાં તમારે પહેલાં તો કોમેન્ટ કરવાની છે અને સાથે સાથે તમારે લાઇક કરવાની છે કે આજનું પેપર તમારે કેવું ગયું છે, અને તમે જે પેપર દઈને આવ્યા છો એમાંથી આપણા કેટલા ક્વેશ્ચન આવે છે એ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.